Exactly, we need space in relationship also. આપણે થયું છે શું, સંબંધોમાં આપણે એકબીજાને જગ્યા નથી આપતા, ભેગા થઈ ગયા છે. સવાર બપોર સાંજ અપેક્ષાઓ વધી ગઈ છે. તમે મને ગુડ મોર્નિંગ ના કહ્યું, ગુડ ઇવનિંગ ના કહ્યું, વાર તહેવારને તમે મને વિશ ના કરી. અમારા કુટુંબના દરેક સભ્યની જન્મ તારીખ, લગ્ન તારીખ, એના સેલિબ્રેશનોમાં તમે અમને વિશ ના કર્યું. અરે અમે પ્રવાસ ઉપર ગયા, ફરવા ગયા, જમવા ગયા, અમે અમારા કેટલા બધા ફોટા મોકલ્યા, તમે લાઈક ન મોકલી, તમે તમારી કોમેન્ટ ના આપી કે અમે કેવા લાગીએ છીએ, અમે કેવા છીએ. સાચું કહું, જ્યારે આ ડિજિટલ મીડિયા નહોતો, ફોન નહોતા, વોટ્સઅપ નહોતા, આ બધી મગજમારીઓ નહોતી, ત્યારની પ્રજા બહુ સુખી હતી. પુષ્કળ સંબંધોમાં પ્રેમ જળવાતો. ક્યાં સવાર બપોર સાંજ ફોન થતા, ક્યાં જન્મ તારીખ લગ્ન તારીખો ઉજવાતી, ક્યાં વાર તહેવારોની વાત થતી, ક્યાં આબુ ગયા, અંબાજી ગયા, હોટલમાં ગયા, ચાલવા ગયા, આ બધી વાતો એકબીજાને કરતા. આવું કશું નહોતું. એકદમ અચાનક ક્યારેક મળવાનું થાય, ભેટવાનું થાય, તો એટલો બધો આનંદ આવતો હતો. આપણે એ દૂર કરી દીધો. એટલા બધા નજદીક ન આવો. જો ને, આંખથી સાવ નજીક હાથ કરી દો, હાથ પણ નહીં દેખાય. બહુ નજીક આવવાથી એક એક જે ઉત્સાહ, ઉમંગ, એક આકર્ષણ, એ ગાયબ થઈ જાય છે. પછી રૂટીન થઈ જાય છે. પછી એ બધું કરવું પડે એટલે કરીએ છીએ. પણ આપણા માણસ જોડે વાત કરીને, એને જોઈને, એને મળીને, એને ભેટીને જે ખુલી જઈએ, જે ખીલી જઈએ, એ નથી બનતું. હા, બધું વ્યવહાર થઈ ગયું છે. એટલા માટે કહું છું, થોડીક જગ્યા આપીએ, બહુ જ મજા આવશે. તમને એક વાત કરું, ઈશ્વર આપણને કેમ કાયમ શોધવો ગમે છે ખબર છે? કેમ કે મળતો નથી એટલા માટે આપણને સતત એની ઈચ્છા થાય છે.